जा रटतो जा स्वामी नारायण नाम। तू जपतो जा रटतो जा स्वामी नारायण नाम। महामंत्र छे स्वामी नारायण, महामंत्र छे स्वामी नारायण। तू जपतो जा रटतो जा स्वामी नारायण। तू जपतो जा रटतो जा स्वामी नारायण। ओ आ मंत्र छे मोटो मंगलकारी, तो जा रटतो जा स्वामी नारायण। महामंत्र छे स्वामी नारायण, महामंत्र छे स्वामी नारायण। तू जपतो जा रटतो जा स्वामी नारायण। तू जपतो जा रटतो जा स्वामी नारायण। ओ आ मंत्र छे मोटो मंगलकारी, जप जप्या जोगी ये बहुवारी। मंत्र छे मोटो मंगलकारी, जप जप्या जोगी ये बहुवारी। अरे जपतो जा रटतो जा स्वामी नारायण। तू जपतो जा रटतो जा स्वामी नारायण। प्रातस्मरणीय धर्मधुरंधर आचार्य महाराज श्री, विद्वान ब्रह्मनिष्ठ पवित्र सौ संतो ने श्रीहरिना लाडેલા સૌ ભક્તજનો, ગુરુ મંત્રની વાત છે. સ્વામિનારાયણ ભગવાને સત્સંગી જીવન શાસ્ત્રમાં પોતાના આશ્રિત માત્રને મોક્ષની પ્રાપ્તિ થાય, આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય એટલા માટેના જે ઉપાયો આપણને બતાવ્યા છે, એમાં સૌથી મહત્વનો અને શ્રેષ્ઠ ઉપાય એટલે છે મંત્ર દીક્ષા. કેવા ગુરુ પાસેથી મંત્રોની દીક્ષા લેવી, કેવા મંત્રોની દીક્ષા લેવી અને કેવા પરમાત્માના સ્વરૂપની ઉપાસના કરે ત્યારે આ જીવાત્માને આત્યંતિક મોક્ષ મળે. તો એ આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરવા માટે આપણા શાસ્ત્રોમાં, એટલે કે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં, વેદો, ઉપનિષદો, ધર્મશાસ્ત્રો અને પુરાણો, એમાં જે ઉપાસનાની પદ્ધતિ છે એ પદ્ધતિ બે પ્રકારની છે. એને બરોબર સમજી રાખવી પડે. જ્યાં સુધી ઉપાસના આપણી શું છે એ ખબર ન હોય, આપણે શું મેળવવાનું છે એ ખબર ન હોય અને દોટ મૂકીએ તો શું હાથમાં આવે. એટલે પહેલા એ વસ્તુ છે કે દુનિયા આખીના ધર્મો, આપણા હિન્દુ ધર્મો, સનાતન ધર્મ, એમાં ઉપનિષદો, વેદોમાં બે પ્રકારની ઉપાસના છે. એક સાકાર ભગવાનના સ્વરૂપની ઉપાસના અને એક નિરાકાર ભગવાનના સ્વરૂપની ઉપાસના. નિરાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરનારા શંકરાચાર્ય વિધિગીરે જે સંન્યાસીઓ છે એ નિરાકાર ભગવાનના સ્વરૂપની ઉપાસના કરે છે. સ્વામિનારાયણ ભગવાને સાકાર પરમાત્માના સ્વરૂપની ઉપાસના કરવાનો આપણને સૌને આદેશ આપેલો છે. સાકાર એટલે ભગવાનની જે મૂર્તિ, ભગવાનની મૂર્તિ હોય
એનું અર્ચન કરવું, એનું પૂજન કરવું, એની સેવા કરવી, એમની આરતી કરવી, ષોડશોપચારથી પૂજન અર્ચન વગેરે જે કરવામાં આવે સાકાર ભગવાનના સ્વરૂપની ઉપાસના. પરમાત્માની ઉપાસના કર્યા સિવાય, ભગવાનનું ભજન કર્યા સિવાય આ જીવાત્માને કોઈ પણ સાધને કરી અને મોક્ષ મળતો નથી. આ શાસ્ત્રનો સિદ્ધાંત છે. એ વેદ હોય, ઉપનિષદો હોય, ધર્મશાસ્ત્ર અને પુરાણો એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાને પણ સત્સંગી જીવન શાસ્ત્રમાં એમ કહ્યું, વચનામૃતમાં પણ એવું કહે કે કોઈ ગમે તેટલું મોટું તપ કરે, મોટા મોટા યજ્ઞો કરે, વ્રત કરે, દાન કરે, સર્વસ્વનું દાન આપી દે અને ખૂબ ધર્મની અનુષ્ઠાન કરે, બહુ જ ધર્મનું પાલન કરે, વર્ણ અને આશ્રમના ધર્મનું પાલન કરે. મહારાજના શબ્દો વચનામૃતમાં એમ છે કે એ વર્ણાશ્રમના ધર્મને બળે કરી અને જીવાત્મા કેટલે સુધી પહોંચે. મહારાજ કહે છે સ્વર્ગ સુધી જાય, દેવલોક સુધી જાય ને બહુ બહુ તો બ્રહ્માના લોક સુધી જાય, પણ એનાથી આગળ ભગવાનના ધામ સુધી એ બળે કરીને પહોંચાતું નથી. તો ભગવાનના ધામ સુધી પહોંચવું હોય તો ઉપાસના એટલે ભગવાનની ભક્તિ કે આરાધના. હવે એ ભગવાનના સ્વરૂપની કેવી ઉપાસના? માર્ગ બે છે. ઉપનિષદોમાં અને વેદોમાં બે માર્ગ બતાવ્યા છે. એક અર્ચિર માર્ગે કરી અને ભગવાનના ધામમાં જવાય છે, અને એક ધૂમયાન માર્ગ છે. અર્ચિર માર્ગ અને ધૂમયાન માર્ગ જે નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરે છે એ ધૂમયાન માર્ગે કરી અને ભગવાનના ધામ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. ઘણા બધા તેમાં વિઘ્નો આવે. અને અર્ચિર માર્ગ છે એ ભગવાનની ઉપાસના એટલે કે અર્ચના કરીને ભગવાનનું ષોડશોપચારથી પૂજન કરવું, ભગવાનને જમાડવા, ભગવાનને પોઢાડવા, ભગવાનને થાળ જમાડવા, એ જે ઉપાસના એ અર્ચિર માર્ગે કરી અને ભગવાનના ધામ સુધી પહોંચે. હવે આપણે અર્ચિર માર્ગે કરી અને સાકાર ભગવાનના સ્વરૂપની ઉપાસનાનો જે માર્ગ છે એ માર્ગે ચાલવા માટેનું પહેલું પગથિયું છે. એ પહેલું પગથિયું છે કે આ જીવાત્માને એ અર્ચિર માર્ગ જવાના માટેની, જેમ ક્યાંક આપણે બસ કે ટ્રેનમાં જવું હોય તો પહેલો રસ્તો છે કે ટિકિટ લેવી પડે તો બસ કે ટ્રેનમાં બેસી શકાય. તો એ અર્ચિર માર્ગે કરીને જવા માટેની આ પહેલું પગથિયું છે મંત્ર દીક્ષા. તમે કેવા પ્રકારના મંત્રની દીક્ષા ગ્રહણ કરો છો અને કેવા પ્રકારની ભગવાનના સ્વરૂપની ઉપાસના છે એ ઉપાસના પ્રમાણે મંત્રની દીક્ષા હોય. હવે મંત્રના પણ ઘણા બધા પ્રકારો છે. એમાં વૈદિક મંત્ર અને પૌરાણિક મંત્ર. સ્વામિનારાયણ ભગવાને જે આ યુગના અનુરૂપ શાસ્ત્રોમાં એવું આવે છે, વેદોમાં એવું આવે છે, સ્વામિનારાયણ ભગવાને પણ આજ્ઞા કરી છે કે આ કળિયુગમાં વૈદિક મંત્રો છે એ વૈદિક મંત્રોનું અનુષ્ઠાન કરવું કળિયુગના જીવ માટે ઘણું બધું અઘરું છે. એટલે વૈદિક મંત્રોનો શાસ્ત્રોમાં પણ નિષેધ છે, સ્વામિનારાયણ ભગવાને પણ નિષેધ કર્યો. એટલે સ્વામિનારાયણ ભગવાને સાકાર ભગવાનના સ્વરૂપની ઉપાસના માટે પૌરાણિક મંત્રને પસંદ કર્યા છે. આ પૌરાણિક મંત્ર એ મંત્ર સાકાર ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. એની તમારે દીક્ષા ગ્રહણ કરવી. આપણે મંત્ર લઈએ છીએ ને એને કહેવાય છે દીક્ષા, મંત્ર દીક્ષા. એ મંત્ર દીક્ષા ગ્રહણ કરે તો એને ભગવાનની ઉપાસનાની સિદ્ધિ થાય. હવે એ મંત્ર દીક્ષા જે સત્સંગી જીવનમાં સતાનંદ મુનિએ લખી છે એ 4 પ્રકારની મંત્રની દીક્ષા આપણા સંપ્રદાયમાં આપવામાં આવે છે. 4 એમાં 2 મેન પ્રકાર છે. એક ગૃહસ્થાશ્રમીની દીક્ષા અને એક ત્યાગાશ્રમીની. એમ 2 વિભાગ થયા. 2 વિભાગના 2 વિભાગ છે. ગૃહસ્થાશ્રમીની સાધારણ દીક્ષા અને મહાદીક્ષા. એવી રીતે ત્યાગાશ્રમીની સાધારણ દીક્ષા અને મહાદીક્ષા. તો એ જે સાધારણ દીક્ષા અને મહાદીક્ષા મંત્રો આપવામાં આવે છે એ દીક્ષા જ્યાં સુધી આ જીવાત્માને ન મળી હોય ત્યાં સુધી આપણા શાસ્ત્રોમાં
મોટા મોટા પુરાણો, વેદો અને ઉપનિષદોમાં એમ કહે છે કે જ્યાં સુધી દીક્ષા ગ્રહણ કરી નથી ત્યાં સુધી એનું કરેલું સર્વ કર્મ નિરર્થક જાય છે, કોઈ ફળ એને મળતું નથી. જેમ સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી એવું લખે છે, અદીક્ષિતસ્ય સર્વમ વૃથા ભવતી, અદીક્ષિતસ્ય સર્વમ વૃથા ભવતી. જેણે દીક્ષા ગ્રહણ કરી નથી એનું કરેલું બધું જ કાર્ય એટલે સત્કર્મ, પુણ્યકર્મ કર્યું હોય, જપ કર્યા હોય, વ્રત કર્યું હોય, તપ કર્યું હોય, દાન કર્યું હોય કે ભગવાનનું પૂજન અર્ચન કર્યું હોય, પણ જ્યાં સુધી દીક્ષા નથી લીધી ત્યાં સુધી કરેલું કાર્ય એ બધું એને એમ મનમાં રહે કે મેં કર્યું, પણ ભગવાનના ચોપડા સુધી એ પહોંચે નહીં. પરમાત્માની પાસે એટલે મૃત્યુ આ દેહને છોડીને જવાનું હોય ત્યારે જે એને ઉપયોગ કરવાનો છે એ ઉપયોગ એનાથી થઈ શકે નહીં, એના કામમાં ન આવે. એટલે અદીક્ષિતસ્ય સર્વમ વૃથા ભવતી એમ સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામીએ કહ્યું છે. એવી જ રીતે ભગવાન શિવજી માતા પાર્વતીને ઉપદેશ આપતા એમ કહે છે કે જેણે દીક્ષા નથી લીધી, અર્થાત મંત્ર દીક્ષા જેણે ગ્રહણ કરી નથી એ મારો ભક્ત જ કહેવાતો નથી, ભગવાનનો ભક્ત જ ન કહેવાય. દીક્ષા લીધા સિવાય પોતાની મેળે મન ફાવે તેમ ગમે તેવું સારું કામ કરે, પણ જ્યાં સુધી દીક્ષા નથી લીધી ત્યાં સુધી એ ભગવાનનો ભક્ત કહેવાય નહીં. તો એવી જે દીક્ષા એટલે કે ગુરુ મંત્રની દીક્ષા, પૌરાણિક દીક્ષા અને વૈદિક મંત્ર અને પૌરાણિક મંત્ર. તો વૈદિક મંત્રમાં આગળ પ્રણવ એટલે ઓમ આવતો હોય એને વૈદિક મંત્ર કહેવાય. અને આપણને જે દીક્ષા આપવામાં આવે છે, જે મંત્ર ઉપદેશ આપવામાં આવે છે, એમાં ક્યાંય ઓમનો પ્રયોગ આવતો નથી, એટલે પૌરાણિક મંત્ર છે. હવે જ્યારે ઓમનો પ્રયોગ આવે એટલે વૈદિક મંત્ર થયો. તો વૈદિક મંત્ર કોઈને પણ લેવો હોય, દીક્ષા લેવી હોય અને એ મંત્રનો જપ કરવો હોય તો એના જે નિયમો છે કે 3 વખત ત્રિકાળ સંધ્યાવંદન ફરજિયાત કરવું પડે, શિખા એટલે કે ચોટી રાખવી જ પડે, અને સવારમાં નાઈ ધોઈ અને સીવેલા કપડા પહેર્યા સિવાય એનો જપ કરવો પડે. સીવેલા કપડા પહેરી અને વૈદિક મંત્રનો જપ કરવાનો નિષેધ છે. અને વૈદિક મંત્રનો જપ કરવા માટે જેણે વૈદિક મંત્રનો પ્રારંભ કર્યો છે એને 3 વખત, સવારની પ્રાતઃ સંધ્યા, બપોરની મધ્યાહન સંધ્યા અને સાયંકાળની સાયં સંધ્યા, આ 3 વખત એમાંથી એને એક પણ સમય એને જતો ન કરાય. હા, એવું કહેવાય છે કે જો એકાદ સમય ભૂલી ગયો તો એનું બ્રાહ્મણત્વ જતું રહે. એટલે ઉપનયન સંસ્કાર એટલે જનોઈ પહેરવી ફરજિયાત છે, ત્રિકાળ સંધ્યાવંદન કરવું ફરજિયાત છે, અને શિવેલા કપડા પહેરી અને એ મંત્રનો જપ થઈ શકે નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને આપણને જે મંત્ર આપ્યો છે અષ્ટાક્ષર મંત્ર, એ અષ્ટાક્ષર મંત્ર પૌરાણિક મંત્ર છે. અને એ પૌરાણિક મંત્ર ક્યાંથી લેવો, એ મંત્ર વસ્તુ શું છે, વૈદિક મંત્ર હોય કે પૌરાણિક મંત્ર હોય, પણ એ મંત્ર કોને કહેવાય, મંત્ર એટલે શું અને દીક્ષા એટલે શું. દીક્ષા શબ્દનું બહુ સરસ શતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં એનું વર્ણન લખ્યું છે કે દીયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના દિવ્યમ જ્ઞાનમ યતો દદ્યાત કુર્યાત પાપસ્ય સંક્ષયમ તસ્માત દીક્ષેતિ સા પ્રોક્તા મુનિભિ તંત્રવેદિભિ દીપત્યાશુ વિજ્ઞાનમ મોહમ ચ ક્ષયાલયત્યતઃ તેન દીક્ષેતિ કથિતા. આ શતાનંદ સ્વામી શાસ્ત્રના પ્રમાણને ઉદ્ધૃત કરીને એમ કહે છે કે દીક્ષા એવી પવિત્ર કરનારી છે કે જેને દીક્ષા પ્રાપ્ત થાય એના જન્મ જન્માંતરોના. સ્વામિનારાયણ ભગવાને જેમ કહ્યું છે કે આ જીવાત્માને 3 પ્રકારના કર્મ વળગેલા છે, પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. એ 3 પ્રકારના કર્મોનો એ દીક્ષા ગ્રહણ કરવા માત્રથી ક્ષય થઈ જાય છે, નાશ પામી જાય છે. જેમ ઘરમાં ગમે તેટલું અંધારું હોય, રાત્રિનો સમય હોય, પણ
દીવો પ્રગટાવીએ એટલે ગમે તેવું ઘનઘોર અંધકાર હોય એ તરત જતું રહે, ક્યાંય ખબર જ ન પડે ક્યાં ગયું. એમ દીક્ષા ગ્રહણ કરે એટલે આ જીવાત્માને જે પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ 3 પ્રકારના કર્મ વળગેલા છે એ કર્મ તરત જ એના સ્વચ્છ થઈ જાય. તો એ કર્મની નિવૃત્તિ કરાવે એવું જ્ઞાનનો પ્રદીપ્ત, જ્ઞાનનો દીવો પ્રજ્વલિત કરે એનું નામ કહેવાય છે દીક્ષા. હવે એ દીક્ષા શા માટે ગ્રહણ કરવી? આવી દીક્ષા લેવાનું પ્રયોજન શું? શા માટે ગ્રહણ કરવી? તો જે સાકાર ભગવાનના સ્વરૂપની ઉપાસના કરવાની છે એ સાકાર ભગવાનનું સ્વરૂપ, એ સાકાર ભગવાનની ઉપાસના ક્યારે થઈ શકે? કે દરરોજ એને એ સાકાર ભગવાનના સ્વરૂપની પૂજા કરવી છે, અર્ચના કરવી છે અને એ દીક્ષા ગ્રહણ કરે એટલે એનું નામ પડે છે દ્વિજ. જ્યાં સુધી દીક્ષા ગ્રહણ નથી કરી ત્યાં સુધી મનુષ્ય તો છે પણ એને દ્વિજ કહેવાતું નથી. એટલે દ્વિજ થાય, એનો બીજો જન્મ પ્રાપ્ત થયો અને એ બીજો જન્મ પ્રાપ્ત થયો એટલે દ્વિજ બન્યો અને દ્વિજ બની અને જ્યારે ભગવાનની ઉપાસના ને ભક્તિનો પ્રારંભ કરે તો એ ભગવાનનું જે સ્વરૂપ છે, પોતાના ઈષ્ટદેવનું જે સ્વરૂપ છે અને એને તો વારંવાર સવાર પડે અને આપણે પૂજામાં પધરાવીએ છીએ, આવાહન કરીએ છીએ અને આવાહન કરવાનું, ભગવાનને બોલાવવાનો, પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો, જે એટલે ભગવાનને એક પ્રકારે જન્મ પ્રગટ થવાનો આપણે પ્રાર્થના કરવાની છે. તો એ પરમાત્માનું સ્વરૂપ, એની જે પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પ્રતિષ્ઠામાં જ્યારે ભગવાનને આપણે પ્રાર્થના કરતા હોઈએ તો એ ભગવાન આપણી પ્રાર્થના, આપણી સ્તુતિ ક્યારે સાંભળે? કે જ્યારે ભગવાનને આપણે વચન આપેલું હોય કે ભગવાનને આપણે, ભગવાનની સાથે આપણો સંબંધ જોડાયેલો હોય અને એ સંબંધ જોડાયેલો હોય એ ભગવાન કેમ આપણી નોંધ લે? કોઈ ઓથેન્ટિક એટલે પ્રમાણિત, શાસ્ત્રમાં પ્રસિદ્ધ કે શાસ્ત્રના નિયમ પ્રમાણે જે સંબંધ આપણો કોઈએ જોડી આપ્યો હોય તો એ આપણો સંબંધ ભગવાનની પાસે માન્ય રહે. એટલે દીક્ષા લીધી એટલે આપણો સંબંધ ભગવાનની સાથે સીધો જ જોડાણો. હવે ગમે તે ભગવાનની સાથે સંબંધ આપણો જોડી શકે નહીં, જેમ તેમ ગમે તેની પાસેથી દીક્ષા પણ ગ્રહણ કરાય નહીં. સત્સંગી જીવનમાં મહારાજના એવા શબ્દો છે. મહારાજ એમ લખે છે કે ગમે તેવા ગુણવાન હોય, વિદ્યા વિનય સંપન્ને સર્વગુણે યુક્ત તપો જ્ઞાનેપી વૃદ્ધિ, તપ જ્ઞાન વિદ્યા અને વિનયથી એટલો બધો સંપન્ન હોય અને વૃદ્ધ હોય, તદપી નાસ્તિ ધર્મકુલે જન્મ, જેનો ધર્મકુલમાં જન્મ ન થયો હોય એની પાસેથી જો દીક્ષા લીધી તો એ દીક્ષા વૃથા કહેવાય છે, એટલે ખોટી કહેવાય. એટલે ધર્મકુળમાં જેનો જન્મ છે એવા જે ધર્મવંશી આચાર્ય હોય એમની પાસેથી દીક્ષા લેવી. અને મહારાજે બીજો એક વિશેષ નિયમ બનાવ્યો કે એ ધર્મવંશી આચાર્ય એ પણ જે અમારું અપર સ્વરૂપ છે, જે અમારા સ્થાને જેને બિરાજમાન કર્યા છે એવા જે ધર્મવંશી આચાર્ય જેમણે આ ધર્મધુરા સંભાળવાની પ્રતિજ્ઞા લીધી છે અને વચન આપ્યું છે. કોને? ભગવાનને. કે આ તમારી આપેલી ધર્મધુરા, તમારી આપેલી ગાદી અને તમારી આપેલી આજ્ઞાઓનું વહન કરીશ, એનું પાલન કરીશ અને એ સ્થાને બેસી અને જે સ્વામિનારાયણ ભગવાને, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણે આપ પ્રવર્તાવેલો જે મહાન મોક્ષનો ધોરી માર્ગ, એ માર્ગનો વિસ્તાર, એનું સંરક્ષણ અને એની વૃદ્ધિ કરવાના પ્રયત્નો કરીશ, આવી જેણે પ્રતિજ્ઞા લીધી હોય એવા જે ધર્મવંશી આચાર્ય વર્તમાન સમયે જે ગાદી ઉપર હોય એમની પાસેથી જ મંત્રોની દીક્ષા લેવી આ સ્વામિનારાયણ સંપ્રદાયનો નિયમ છે.
સ્વામિનારાયણ ભગવાને કરેલી આજ્ઞા અને એ આજ્ઞાનું અક્ષરશઃ પાલન આપણે પણ કરવું પડે, ગૃહસ્થાશ્રમી હરિભક્તોને કરવું પડે, ત્યાગાશ્રમી એવા ત્યાગીઓને કરવું પડે, અને પૂજ્ય મહારાજ શ્રી પણ એ આજ્ઞાનું અક્ષરશઃ પાલન કરે છે. મોટા મહારાજ શ્રીની પાસે તમે અમદાવાદ આવતો ઘણો કેટલાય અનુભવ થઈ ગયા. પૂજ્ય મોટા મહારાજ શ્રી પાસે ઘણા બધા હરિભક્તો આવે કે બાપજી ગુરુ મંત્ર આપો ને, એટલે બાપજી તરત જ એમ કે આ અધિકાર મારો હવે અમે અમારા પુત્રને આપી દીધો છે, અમે હવે આ મંત્ર ન આપી શકીએ. એટલે ગુરુ મંત્ર લેવો હોય તો ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિત માત્રને જે ગાદી ઉપર વિરાજમાન છે, જેના મસ્તક ઉપર લાલ પાઘ શોભે છે, એવા ધર્મવંશી આચાર્ય પાસેથી જ ગુરુ મંત્ર લેવો, આ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા. હવે સ્વામિનારાયણ ભગવાને આવી આજ્ઞા શા માટે કરી એમ શંકા કોઈને થાય ને પૂછવું હોય તો સ્વામિનારાયણ ભગવાને આવી આજ્ઞા શા માટે કરી હશે? તો શાસ્ત્રોના નિયમો પ્રમાણે, વેદના, ઉપનિષદોના અને ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે મંત્ર દીક્ષા સ્વામિનારાયણ ભગવાનના શબ્દોમાં શિક્ષાપત્રીમાં પણ એમ મહારાજે કહ્યું કે મદરૂપમ મદવાણી માન્યયમ પરમ આદરાત. મારી વાણી એ મારું સ્વરૂપ છે, એને તમારે આદરથી માનવું. એટલે મંત્ર એ ભગવાનની વાણી અને એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એ બોલાઈ ગયું એટલે એમ ન માનશો કે આ કાગળમાં લખેલા 8 અક્ષરો છે, પણ એ સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. અને સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. અને સ્વયં જ્યારે એમના જે પુત્ર એ આપવાના હોય તો એમાં સાક્ષાત ભગવાનનો વાસ હોય, અને જ્યારે સાક્ષાત ભગવાનનો વાસ હોય ત્યારે એને ભગવાન આપણા હાથમાં આવે તો સાક્ષાત પરમાત્મા હાથમાં હોય તો એને જ્યાં ત્યાં તો મૂકી નથી દેતા ને. સાધારણ જગતનો માણસ એનો પોતાનો જ બાળક હોય, પૂતળું ફોટો હોય તો ગમે ત્યાં મૂકી દે, પણ પોતાનો જ નાનકડો એવો બાળક હોય ગોદમાં લઈને ફરતો હોય તો જ્યાં ત્યાં મૂકી દે છે. કાં તો એની માતાના હાથમાં આપે, કોઈ સગાના, કોઈ પારણિયામાં પોઢાડે. રસ્તામાં મૂકી દીધા કોઈ દિવસ કોઈ પોતાના બાળકને? પોતાના બાળકને જો કોઈ રસ્તામાં ન મૂકે તો પોતાના આત્માનું શ્રેય કરનારા એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણનું જે સ્વરૂપ એને જ્યાં ત્યાં પધરાવી દેવાય નહીં. એટલે જેને પણ આપવામાં આવે એ મનુષ્ય કેવો છે, એના પૂર્વજન્મના કેટલા બધા કર્મો છે, પૂર્વજન્મમાં પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ આવા બધા જે કર્મ વળગેલા છે એ કર્મને જ્યાં સુધી નાશ ન થાય ત્યાં સુધી એને મંત્ર દીક્ષા અપાય નહીં. કર્મ વળગેલા છે, યાદ રાખજો. પૂર્વજન્મના કર્મ વળગેલા છે, પાપો વળગેલા છે, અને એ પાપો અને કર્મો વળગેલા હોય એને મંત્ર દીક્ષા અપાય નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી છે. સત્સંગી જીવન શાસ્ત્રમાં એમ લખ્યું કે આ મંત્ર જેને પણ આપો એને 3 વખત બોલવાનો એના કાનમાં. એટલે પહેલા વખત જ્યારે મંત્ર બોલે ત્યારે તમારા પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ જેટલા પણ કર્મો છે એ બધા જ કર્મોને વાળી ચોળીને સાફ કરી અને લઈ લેવાના છે. કોને? આચાર્ય મહારાજ શ્રી એ કર્મોને એમની પાસે લઈ લે, એમના કબજામાં લઈ લે. એટલે તમે કેવા થઈ ગયા? નિર્ધુત કલ્મશ. તમારા બધા જ કર્મ બળીને ભસ્મ. પૂર્વ જન્મમાં જે કંઈ કર્મ કર્યું હશે, આ જન્મમાં જે કંઈ કર્મ કર્યું હશે, પાપ કર્યું હશે, દુરાચાર કર્યા હશે, અધર્મ કર્યો હશે, એનું જે ફળ ભોગવવાનું છે એ ફળથી તમે પહેલી વખત બોલાણો એ મંત્ર તમારા કાનમાં જવા માત્રથી તમારા અદૃશ્ય કર્મ બધા બહાર આવી ગયા. તમારે એને ભોગવવાનો વારો નથી આવવાનો. એ તમારા કર્મ બધાય ગયા મહારાજશ્રીએ એમની પાસે લઈ લીધેલા. હવે એ કર્મ જ્યારે આટલા બધા ભેળા થાય એ જેવા તેવા માણસના હાથમાં તો રહી ન શકે ને. આપણે પેલી કહેવત છે ને કે ભાઈ સિંહણનું દૂધ સોનાના પાત્ર વગર તો ન રહે ને. અને આટલા બધા કર્મો કોના કેવા કર્મો હશે એ તો કોની પાસે રહી શકે? જેવા તેવા કોઈ વ્યક્તિ એ કર્મને રાખી ન પણ શકે, એને ધારણ ન કરી શકે. અને એનો એક દાખલો
તમને બધાને ખબર છે, આપણા સંપ્રદાયમાં બહુ પ્રસિદ્ધ છે કે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠ વર્ણી સ્વરૂપે વનમાં વિચરણ કરતા હતા. પેલા તૈલંગ દેશના બ્રાહ્મણે મહાદાન લીધું અને પેલો કેવો રૂપાળો ગૌર વર્ણનો હતો ને તરત કાળો મેષ થઈ ગયો. આ કર્મનું ફળ. જો એનામાં શક્તિ ન હોય તો જાય પોતાને માટે. તો એ જે કર્મો આવ્યા એ કર્મો તમારા બધા જ પાપો દુષ્કર્મોને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ધોઈને સ્વચ્છ કરીને પોતાની પાસે લે અને પછી તમને મંત્ર દીક્ષા આપે. બીજી વખત બોલે મંત્ર એટલે તમારામાં જ્ઞાનનો ઉદય થાય. કેવા જ્ઞાનનો ઉદય થાય? ભગવાનના સ્વરૂપનું જ્ઞાન મળે, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મળે અને પછી ત્રીજી વખત મંત્ર બોલે એટલે એ પરમાત્માના સ્વરૂપની ઉપાસક તમે દ્રઢ એના આશ્રિત અને ભક્ત થયા. હવે પછી અનાદિકાળ પર્યંત સુધી બધા જ પ્રકારના દુષ્કર્મ, પાપકર્મ, અધર્મથી તમારું રક્ષા કરે. કોણ રક્ષા કરે? આ ત્રીજી વખત જે મંત્ર બોલાણો એ રક્ષા કરે. એટલા માટે 3 વખત સત્સંગ જીવન શાસ્ત્રમાં ઉપદેશ આપવાની આજ્ઞા કરી. હવે જે આ કર્મ રહ્યા, તમે વિચાર કરશો કે આટલા બધા પાપો, આટલા બધા કર્મ શું થશે? તો એ શાસ્ત્રના નિયમ પ્રમાણે જ્યારે પણ આચાર્ય મહારાજ શ્રી મોટા મોટા યજ્ઞો કરતા હોય, મોટા મોટા મહાયજ્ઞો, વિષ્ણુ યજ્ઞો થતા હોય અને એ મહાયજ્ઞમાં અને વિષ્ણુ યજ્ઞમાં જ્યારે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના હસ્તે શ્રીફળ હોમાતું હોય, આહુતિઓ અપાતી હોય, ત્યારે સ્વયં પરમાત્મા આ અનંત જીવાત્માઓના જે કંઈ કર્મ છે, પાપ કર્મ, પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ કર્મો, એ બધા જ કર્મોને અગ્નિકુંડમાં આહુતિ આપી અને એને સમાપ્ત કરી દે. અગ્નિકુંડમાં આહુતિ આપે. બીજા મનુષ્યના પાપ કર્મ કે દુષ્કર્મ એનો બાળવાની શક્તિ કોઈ દેવમાં નથી. કોઈ શક્તિ પાપ કર્મને બાળી ન શકે. પણ એ પાપ કર્મ શાસ્ત્રો એમ કહે છે કે યજ્ઞકુંડમાં હોમવામાં આવે તો એ યજ્ઞકુંડનો જે અગ્નિ છે એ બધા જ પાપ કર્મ અને દુષ્કર્મને બાળીને ભસ્મ કરી દે. અને અગ્નિકુંડમાં આહુતિ આપવાનો અધિકાર કોઈ પણ બ્રાહ્મણ વિદ્વાન હોય એને પૂછજો, કર્મકાંડ કરાવતો હોય તો અગ્નિકુંડમાં આહુતિ આપવાનો કેવલ માત્ર અને માત્ર ગૃહસ્થાશ્રમી હોય અને સપત્નીક હોય એને જ યજ્ઞમાં આહુતિ અપાય. બીજાને તો આહુતિ આપી ન શકાય. તો જે પરણેલા હોય અને સપત્નીક હોય, પત્ની વગરનો વિધુર બન્યો હોય તો અગ્નિકુંડમાં આહુતિ આપી શકાતી નથી. અને પરણો ન હોય એને પણ આહુતિ અપાય નહીં. તો એ આ જીવાત્માના જે અનંત કર્મો છે એ જો આહુતિ ન આપી શકે તો આહુતિ આપ્યા સિવાય તો એના કર્મનો નાશ ન થાય. અને કર્મનો નાશ ન થાય ત્યાં સુધી આ ભાગવતી વૈષ્ણવી દીક્ષા, મંત્ર દીક્ષા એ જેને તેને આપી ન શકાય. તો આવી જે મંત્ર દીક્ષા એ શાસ્ત્રના નિયમ પ્રમાણે ગૃહસ્થાશ્રમી એવા ધર્મવંશી આચાર્ય એમને જ માત્ર આપવાનો અધિકાર છે. કારણ કે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. અને આહુતિ આપે અને આહુતિ આપીને જો એ કર્મનો નાશ ન થતો હોય તો એને મંત્ર દીક્ષા લીધેલી એ નિરર્થક ચાલી જાય, એનો કોઈ અર્થ ન રહે. એટલા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને આ પરંપરા પ્રવર્તાવી છે. એટલું જ નહીં પણ બીજા પણ જેટલા પણ સાકાર ભગવાનની સ્વરૂપની ઉપાસના વાળા સંપ્રદાયો છે એ બધા જ સંપ્રદાયોના ધર્મ ધુરંધર આચાર્ય શ્રીઓ છે એ બધા જ ગૃહસ્થાશ્રમીની પરંપરા છે. કોઈ ત્યાગીની પરંપરા નથી. હા, નામ સાંભળ્યું છે તમે? આપણા સ્વામિનારાયણ ભગવાને કીધું ગુરુ પરંપરા જાણી રાખવી. શું કહ્યું છે કે અમારા ગુરુ, અને એ કોણ? રામાનંદ સ્વામી કોના શિષ્ય હતા? રામાનુજ આચાર્યના. રામાનુજ આચાર્ય એ પ્રવર્તાવેલો જે સંપ્રદાય, જેને શ્રી સંપ્રદાય કહેવાય, જેને વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે, રામાનુજ આચાર્ય પણ ગૃહસ્થ સંન્યાસી ન હતા. એમના દીકરાઓ, એમના વંશ પરંપરા આચાર્યો ચાલ્યા આવે છે, હજી પણ છે.
વિશિષ્ટાદ્વૈત પ્રવર્તક, અને એ રામાનુજાચાર્ય અને ગુરુ યામનાચાર્ય નાથમુનિ, અને નાથમુનિથી સ્વામિનારાયણ ભગવાન કહે છે અમારી જે પરંપરા ચાલી એ ક્યાં પહોંચી? છેક લક્ષ્મી અને નારાયણ સુધી. વૈકુંઠમાં શ્વેતદીપમાં રહેતા ભગવાન લક્ષ્મી નારાયણ, અને એ લક્ષ્મી નારાયણે પ્રવર્તાવેલો એ સાકાર ભગવાનની સ્વરૂપની ઉપાસનાનો સંપ્રદાય શ્રી એટલે લક્ષ્મીજી, લક્ષ્મીજીને ઉદ્દેશ કરીને ભગવાન નારાયણે ઉપદેશ આપ્યો એટલે એને શ્રી સંપ્રદાય કહેવાતો હતો. અને એ શ્રી સંપ્રદાયની પરંપરામાં જ રામાનુજાચાર્ય, અને એ રામાનુજાચાર્ય વિશિષ્ટાદ્વૈત નામથી ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું એટલે વિશિષ્ટાદ્વૈત કહેવાનો. અને એ રામાનુજાચાર્ય પાસેથી શિષ્યત્વ ગ્રહણ કરી અને ઉદ્ધવજીના અવતાર રામાનંદ મુનિ એમણે આ સંપ્રદાય પ્રવર્તાવ્યો. એટલે આપણો જે સંપ્રદાય છે એનું શાસ્ત્રીય નામ છે ઉદ્ધવ સંપ્રદાય. એમાં ષડક્ષરી જે મહામંત્રો 6 અક્ષર વાળો સ્વામિનારાયણ મહામંત્રો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આપ્યો. એટલે જગત આખામાં સૌ ભલે સ્વામિનારાયણ સંપ્રદાય કહે, પણ શાસ્ત્રીય નામ છે ઉદ્ધવ સંપ્રદાય. તો એ ઉદ્ધવ સંપ્રદાયનો જે કોઈ આશ્રિત બને એને આ ભાગવતી વૈષ્ણવી મહામંત્રની દીક્ષા, જે ચાર પ્રકાર છે, ગૃહસ્થાશ્રમીના 2 પ્રકાર, ત્યાગાશ્રમીઓના 2 પ્રકાર. ગૃહસ્થાશ્રમીનો પહેલો પ્રકાર સાધારણ દીક્ષા એટલે ગુરુ મંત્ર, આચાર્ય મહારાજ પાસેથી ગુરુ મંત્ર લીધો. એના પછી ગૃહસ્થાશ્રમમાં જ રહેવું હોય અને મહાદીક્ષા લેવી હોય તો એને વાનપ્રસ્થની દીક્ષા કહેવાય. ઘણા બધા પહેલા જમાનામાં લેતા અને હજી પણ કેટલાક ગ્રહણ કરે. તો એ વાનપ્રસ્થી જ્યારે થાય તો વાનપ્રસ્થી દીક્ષા લીધી પછી એને સગા સંબંધી કુટુંબીઓના કોઈ પણ વ્યવહારમાં, કોઈના મરણમાં, કોઈના બેસણામાં, કોઈના પરણમાં જવાનું છોડી દેવું પડે કે હવે એ બધું મારા દીકરાઓ કરશે, હું ઘરે બેસીને ભગવાનનું ભજન કરીશ. એટલે વાનપ્રસ્થી કહેવાય. કોઈનું બીજાના ઘરનું કોઈનું ખાવું નથી, પોતાના વર્ણ સિવાયનું કોઈનું ખાવું નથી, અને બધા જ પ્રકારના સૂતક આવે એ સૂતકથી પર થઈ અને ભગવાનનું ભજન કરે એ ગૃહસ્થાશ્રમીની મહાદીક્ષા. ત્યાગાશ્રમીની પહેલા અમારે અહીં પાર્ષદ આવે અને પછી સંત દીક્ષા ગ્રહણ કરે એ મહાદીક્ષા. તો આવી જે દીક્ષા છે એ મંત્ર દીક્ષા. હવે સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું છે, સત્સંગ જીવન શાસ્ત્રમાં, વચનામૃતમાં પણ કહ્યું અને શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે આને શું કહેવાય? દીક્ષા તમે લો છો અને દીક્ષાનું દાન તમને આપવામાં આવે છે. એટલે આ જે વ્યવહાર થઈ ગયો, એક જાતનો વ્યવહાર થયો. એટલે વ્યવહાર કોઈ દિવસ મફતમાં ન હોય. સત્સંગી જીવનમાં પણ લખ્યું છે કે મંત્ર દીક્ષા લ્યો એટલે તમે દાન ગમે તેટલું કરતા હો, દક્ષિણાઓ ધર્માદો ગમે તેટલો કરતા હો, અબજો કરોડોનો કરતા હો, પણ મંત્ર દીક્ષા લેવા આવો, ગુરુ પાસેથી ગુરુ મંત્ર લીધો, તમને આ મોટામાં મોટી જવાબદારી તમારી માથેથી ઉતારી. એટલે ગુરુ મંત્ર લેવા આવો ત્યારે સત્સંગ જીવન શાસ્ત્રમાં એમ લખ્યું છે, સતાનંદ સ્વામી એવું લખ્યું કે ધર્મવંશી આચાર્ય એવા ગુરુની પાસે જ્યારે ગુરુ દક્ષિણા લેવા માટે જાઓ, ગુરુ મંત્ર લેવા માટે જાઓ તો ખાલી હાથે તો જવાય જ નહીં. હા, કંઈક ફળ ફૂલ લઈને જાઓ, કંઈક દક્ષિણા લઈને જાઓ, કંઈક ભેટ લઈને જાઓ. એમાં તો લખ્યું છે સાકરનો પડો અને શ્રીફળ લઈને જ જવું અને ત્યારે જ ગુરુ મંત્ર લેવો. હવે એક બીજી વાત કે એક વખત ગુરુ મંત્ર લીધો હોય તો બીજી વખત લેવો કે કેમ ઘણા અસમંજસમાં હોય. તો બીજી વખત લેવાય ખરો, પણ પહેલી વખત લીધો એનું વિસ્મરણ કર્યું અને અત્યાર સુધી એનો કંઈ તમે જપ નથી કર્યો એટલે એનું પ્રાયશ્ચિત કરવું પડે. પ્રાયશ્ચિત કર્યા પછી બીજી વખત લેવાય. પ્રાયશ્ચિત કર્યા સિવાય બીજી વખત ગુરુ મંત્ર લેવા અવાય નહીં. પ્રાયશ્ચિત કરવું પડે. એ ઘણા બધા પ્રકારના પ્રાયશ્ચિતો યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં લખેલા છે. પ્રાયશ્ચિત કરી અને શુદ્ધ થઈ અને પછી જ બીજી વખત ગુરુ મંત્ર લેવાય. કેટલાક એમ કે છે કે બહુ નાના હતા ને ત્યારે લીધો ને અમે ભૂલી ગયા ને અત્યારે ફરી વાર લેવો છે.
અને આટલા બધાને દેખે એટલે હોંશે હોંશે હું ઘૂસી જાઉં તો એ અધર્મ કહેવાય, એ લેવા ન અવાય. એક વખત લીધો, તમે એનો જપ કરવાના ભૂલી ગયા અને ફરીવાર લેવાની તમારી ઈચ્છા છે, તો પહેલી વખત જે તમને આવું મહાદાન આપ્યું એની તમે કોઈ વેલ્યુ ન સમજ્યા, એટલે એનું પ્રાયશ્ચિત કરવું પડે. કારણ કે આ કોઈ સાધારણ વસ્તુ નથી, નાખી દેવાની વસ્તુ નથી. અને ગુરુમંત્ર લીધા પછી પણ એની દરરોજ એક માળાનો પાઠ જપ એટલે 108 વખત તો અવશ્ય કરવો જ પડે. અને ગુરુ મંત્ર લીધો છે, ગુરુને તમે શરણે આવ્યા છો એટલે તમે પ્રતિજ્ઞા કરી છે, તો એ ગુરુની આજ્ઞા સિવાય જ્યાં ત્યાં ભટકવાનું જો હોય તો એ ગુરુ મંત્ર લીધેલો તમારો વિપરીત ફળ આપે. સારા ફળને બદલે ઊંધું ફળ આપે. સમજણ પડે? હા, ઊંધું અવળું ફળ મળે. એટલે જેને ગુરુ કર્યા છે એની જ્યાં આજ્ઞા હોય, એ જ્યાં જતા હોય ત્યાં જવું, એની જે આજ્ઞા હોય એ કરવું, તો ગુરુ મંત્ર લીધેલો તમારો સાર્થક. પછી એમ કે છે ગુરુ મંત્રની વાત તો આટલી બધી આવીને આપણે લઈ આવ્યા ને પછી જ્યાં ત્યાં માથા ગહવા જો પહોંચી જવું હોય તો એ ગુરુ મંત્ર લીધેલો નિરર્થક તો જાય, પણ વિપરીત ફળ પણ મળે. હા, ઉપરથી અવળો ફળ મળે. હા, એ અવળું ફળ ન મળે એટલે સાવધાન રહેવું કે અમે આ ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત ધર્મવંશી આચાર્યના આશ્રિત છીએ, સહજાનંદ સ્વામીના આશ્રિત છીએ, અને આવો ગુરુ મંત્ર લેવો છે તો પેલા નક્કી કરી લેવું કે અહીંયા છોડી આ ઉદ્ધવ સંપ્રદાયની મર્યાદા, સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલી શિક્ષાપત્રીની મર્યાદા, એને છોડીને ક્યાંય ન જવું. રોજ ગાઈએ છીએ આપણે, વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત. ગાવ છો ને? આ વિમુખ કોને સમજવા? જે આ શિક્ષાપત્રીની મર્યાદાનું ઉલ્લંઘન કરે, એ ધર્મવંશી આચાર્યની આજ્ઞા જેને માનવી ન હોય અને પોતાની મન ફાવે તેમ જે વર્તન કરવું હોય, એનું નામ વિમુખ. વિમુખ અને સન્મુખ આમ અવળો ફરીને બેસે એ વિમુખ કહેવાય. એટલે જે આજ્ઞા કરવામાં આવે, શાસ્ત્રની આજ્ઞા હોય, સંપ્રદાયની મર્યાદા હોય, ધર્મવંશી આચાર્યની આજ્ઞા હોય, એ ન માને એનું નામ કહેવાય વિમુખ. શાસ્ત્રમાં એમ કહે છે, ગુરુર આજ્ઞાર વિચારણીયા, ગુરુએ જે આજ્ઞા કરી એમાં વિચાર કરવા બેસે તો એ શિષ્ય ન કહેવાય, અને વિચાર કરવા બેઠો એટલે એ વિમુખ થયો કહેવાય. અને વિમુખ થયો એના મોઢાની કથા પણ સાંભળો ને, એના મોઢાની ભગવાનની વાત સાંભળો. તોય આપણે રોજ ગાઈએ છીએ એટલું તો યાદ રાખો. શું આવે છે? આપણે નિર્વિકલ્પ અતિ ઉત્તમ બોલીએ છીએ ને, એમાં રોજ ગાઓ છો ને. સત્સંગી માત્ર ને ખબર છે કે વિમુખ જીવ કે વદન સે કથા સુની નહીં જાત. આ 11 નિયમોમાં મુખ્ય નિયમ છે. એટલે જેણે પણ ગુરુ મંત્ર લીધો એને તો સાવધાન થવું કે જે આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા ન માનતો હોય, એની આજ્ઞામાં જેને ન રહેવું હોય, સંપ્રદાયની મર્યાદામાં જેને ન રહેવું હોય, એના મોઢાની ભગવાનની વાત પણ સંભળાય નહીં, એના મોઢાનો ગાયેલો કોલર ટુને ન સંભળાય. હા, ઘણા બધા પેલા મોબાઈલમાં રાખે છે ને, આવું કોલર ટુન વગાડ્યા કરે. હા, એ જો સાંભળ્યા તો સમજવાનું કે ગયો. એટલે આવો જે ગુરુ મંત્ર, અને એ ગુરુ મંત્ર આજે તમને અતિશય કૃપા કરી અને સામે ચાલીને જ્યારે આચાર્ય મહારાજ શ્રી આ તમારા પ્રદેશમાં, આ મૂળી પ્રદેશમાં આપણે અહીંયા પધાર્યા છે, તો જેણે જેણે ન લીધો હોય એ જ લેવા આવજો ખાસ. અને લીધો હોય ને ભૂલી ગયા હોય તો પ્રતિજ્ઞા કરજો, અને ઉપવાસ કરવો, એનું પ્રાયશ્ચિત કરવું પડશે. પ્રાયશ્ચિત કર્યા પછી લેવાય એ નક્કી રાખજો. અને જેણે ગુરુમંત્ર જે લે, ગુરુમંત્ર ધારણ કરે, એને નક્કી કરવાનું છે કે મારા ગુરુ ધર્મવંશી એવા આચાર્ય મહારાજ શ્રી છે, અને એ ધર્મવંશી આચાર્ય મહારાજની જે આજ્ઞા થાય એ જ મારે કર્તવ્ય, અને એ જ્યાં જાય ત્યાં મારે જવું, અને એ જ્યાં આજ્ઞા કરે ત્યાં મારે એવું મારે વર્તન કરવું. પણ મારી બુદ્ધિથી એમ લાગે કે અહીંયા બહુ સારું છે ને બહુ સારું છે, એમ જો ઈચ્છા હોય તો એ ગુરુમંત્ર લીધેલો કે ગુરુમંત્ર કે ભાગવતી વૈષ્ણવી દીક્ષા લીધેલી એ નિરર્થક જાય, ઉપરથી પાપમાં પડવાનો વારો આવે. તો આવો જે ગુરુમંત્ર છે 8 અક્ષર વાળો છે, એ 8 અક્ષર વાળો ભગવાનનો હું શરણાગત છું,
પરમાત્માના શરણે આવ્યો છું અને પરમાત્મા મારા ઉપર કરુણા દ્રષ્ટિ કરી અને મને ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે, પરમાત્માનું ધામ મને મળે, મારા જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય, એટલા માટે ગુરુ મંત્ર લેવાનો છે. જગતના પદાર્થો માટે નહીં, સુખ સમૃદ્ધિ કે ધન સંપત્તિ માટે, માન મોટાઈ કે સન્માન માટે નહીં, પણ મારા આત્માના મોક્ષ માટે. આત્માને જો મોક્ષ જોતો હોય એના માટેની આ વાત છે. માન સન્માન ધન સંપત્તિ તો જગતમાં મળે, અને કોઈ જગતનો જીવ આવી અને માન સન્માન મેળવવું હોય એ તો આપણી ગુજરાતીમાં એવી કહેવત છે કે કાળા માથાનો માનવી દુનિયામાં એના માટે કંઈ અપ્રાપ્ય નથી. હા, કોઈ સીએમએ બની જાય, કોઈ પીએમએ બની જાય, કોઈ દુનિયા આખીનો શાસકે બની જાય, કોઈ રાષ્ટ્રપતિએ બની જાય અને વડાપ્રધાન પણ બની જાય, કોઈ ચક્રવર્તી સમ્રાટ પણ બની જાય, એ એના બળે કરીને બને. પણ ભગવાનને પ્રસન્ન કરવા હોય, આત્યંતિક મોક્ષ જોતો હોય, ભગવાનના અક્ષરધામમાં પહોંચવું હોય તો સ્વામિનારાયણ ભગવાને બાંધેલી મર્યાદા, સ્વામિનારાયણ ભગવાને આપેલી આજ્ઞા, એ આજ્ઞા પ્રમાણે આ ઉદ્ધવ સંપ્રદાયનો, સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત બને અને ધર્મવંશી એવા આચાર્ય મહારાજ પાસેથી ગુરુ મંત્ર દીક્ષા ગ્રહણ કરે, ભાગવતી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરે, ગૃહસ્થાશ્રમીની કે ત્યાગાશ્રમીની, અને એ દીક્ષા ગ્રહણ કરે એટલે એનો સંબંધ જોડાઈ ગયો સ્વામિનારાયણ ભગવાન સાથે. અને એ સ્વામિનારાયણ ભગવાન સાથે જે સંબંધ જોડાણો, એ સંબંધ કેવો દ્રઢતાપૂર્વક જોડાય. બે પ્રકારનો સંબંધ જોડાય. હા, લાઈટ આવે ને, આપણે દીવો થાય એમાં બે વાયર હોય, એક ન્યૂટન અને એક ફ્યુઝ હોય ને, બે. એમ આ જીવાત્માના બે પ્રકારે સંબંધ જોડાણા સ્વામિનારાયણ ભગવાન સાથે, એક ન્યૂટન અને એક ફ્યુઝ. એક આધ્યાત્મિક સંબંધ, આ ગુરુ મંત્ર લીધો, આજ્ઞાનું પાલન કરવાનું નક્કી કર્યું, એ તમારો આધ્યાત્મિક સંબંધ સ્વામિનારાયણ ભગવાન સાથે ધર્મવંશી એવા આચાર્ય મહારાજ શ્રીએ જોડ્યો. અને બીજો સંબંધ તમારો ફ્યુઝનો છે. એ સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરી આપેલા, બાથમાં લઈને સ્થાપેલા નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, મુરલી મનોહર દેવ, આ દેવ એ તમારો સંબંધ છે ફ્યુઝના જેવો. એટલે આધ્યાત્મિક સંબંધ અને ભૌતિક સંબંધ. ફ્યુઝ છે એ ભૌતિક સંબંધ. તમારું ધન સંપત્તિ, તમારો 10મો અને 20મો ભાગ ક્યાં જવો જોઈએ? સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલા નરનારાયણ દેવ કે લક્ષ્મીનારાયણ દેવને પહોંચે, એ તમારો ફ્યુઝનો સંબંધ થયો. એટલે ભૌતિક સંબંધ. એ ગ્રહસ્થ હોય તોય અને ત્યાગી હોય તોય. ત્યાગી હોય તો એને આધ્યાત્મિક સંબંધ ધર્મવંશી આચાર્ય પાસે રાખવો પડે, અને એ ત્યાગી હોય તો એને ભૌતિક સંબંધ નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, સ્વામિનારાયણ ભગવાનને બાથમાં લઈને પધરાવેલા 9 મહામંદિરો, એની સાથે જોડવો પડે. જો એની સાથે જોડાયેલો ન હોય તો એનો ભૌતિક સંબંધ તૂટ્યો કહેવાય. સમજણ પડી? હા, ભૌતિક સંબંધ તૂટ્યો એટલે ફ્યુઝ ઉડી ગયો. હવે ફ્યુઝ ઉડી જાય, એ ગમે તેટલી કિંમતી લાઇટ હોય તો પ્રકાશ ન આપે. ગમે તેવી મર્ક્યુરી લેમ્પ લગાડો, પણ ફ્યુઝ ઉડી ગયેલો હોય તો પ્રકાશ ન આવે. એટલે કોઈ ગમે તેવા જપ કરનારા હોય, તપ કરનારા હોય, ભક્તિ કરનારા હોય કે જ્ઞાની હોય, ધ્યાની હોય, પણ ફ્યુઝ ઉડી ગયો હોય તો એમાં જ્ઞાન રૂપી પ્રકાશ આવે નહીં. અને ન્યૂટન ન મળતો હોય, ત્યાંથી મંત્ર દીક્ષા ન લીધી હોય, ભાગવતી દીક્ષા ન લીધી હોય, અને બીજા ગમે તેટલા સંબંધો જોડ્યા હોય તો પણ એમાં જ્ઞાનરૂપી પ્રકાશ ન આવે. તો આવો જે પ્રકાશ મળવો, અને એ જ્ઞાનરૂપી પ્રકાશ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આ જીવાત્માને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય, અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય. આ સનાતન નિયમ છે. વૈદિક, ઉપનિષદ અને પુરાણોનો નિયમ છે. ઋતે જ્ઞાનાન મુક્તિ. પરમાત્માના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન, ભગવાનને ન ઓળખે ત્યાં સુધી એને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અને એ ભગવાનને ઓળખાવાનું આ એક જ સાધન આ કળીકાળમાં, આ યુગમાં
કે એ ભાગવતી વૈષ્ણવી મંત્ર દીક્ષા એ ષડક્ષરી મહામંત્રનો જપ કરે, અષ્ટાક્ષર મહામંત્ર લે, એનો જપ કરે એટલે એને મોક્ષની પ્રાપ્તિ થાય. તો આવો સુંદર અવસર મળ્યો છે. ઘણો બધો વિસ્તારપૂર્વક આનું વર્ણન તો લાંબુ ચાલે, પણ સંક્ષિપ્તમાં આટલું જો યાદ રાખશો કે આજે અમે ગુરુમંત્ર લીધો એ કોઈ સાધારણ ગુરુમંત્ર નથી, કોઈ સાધારણ જેવી તેવી વાત નથી. અમારા જન્મ જન્માંતરોના દુષ્કર્મ પાપકર્મોથી છુટકારો થયો છે અને અનાદિકાળ પર્યંત સુધી અમારી રક્ષા કરવાની જવાબદારી, અમારા ક્ષેમ કુશળની જવાબદારી આ ગુરુ મંત્ર પાસેથી અમને પ્રાપ્ત થઈ છે અને છેવટે આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થવાની છે. તો એવો જે ગુરુ મંત્ર એને તમે બરોબર સમજી હૃદયમાં ધારણ કરી અને એનો જપ કરજો, માળા કરજો. પૂજા કરવી ફરજિયાત છે. જે પૂજા કરતા હોય એને જ ગુરુમંત્ર લેવાનો. દરરોજ પૂજા કરવી પડે, દરરોજ પૂજામાં એક માળા અવશ્ય કરવી પડે, એને જ ગુરુમંત્ર લેવાનો. અને સત્સંગી જીવનમાં પણ એમ લખ્યું છે 5 વર્ષથી નાનાને આ ગુરુમંત્ર આપવો નહીં, 80 વર્ષથી ઉપરનો થઈ જાય એને નહીં મળે. કારણ કે 80 વર્ષ વિતાવી દીધા અને હવે આવે તો 80 વર્ષ પછીનાને આ મંત્ર આપવાનો નિષેધ છે. હા, એને એમને ભજન કરી લેવું. એટલે આટલી વર્ષની ઉંમર એમણે જરૂર આવીને ગુરુમંત્ર લેવો અને એ દરરોજ પૂજામાં એ મહામંત્રનો જપ કરવો અને એની માળા કરવી. પછી ષડક્ષરી મહામંત્ર એટલે સ્વામિનારાયણ સ્વામિનારાયણની માળા હાલતા ચાલતા ગમે ત્યારે કરો, પણ પેલી તો પૂજામાં જ કરવી. અને બીજી માળા જે તમારા નિયમ પ્રમાણે 5 માળા 11 માળા 25 50 જે કરતા હો એ જરૂર કરજો. તો તમારો આન્યા દેહ કરીને આન્યા જન્મે અક્ષરધામમાં વાસ કરવાનું જે મહારાજે વચન આપ્યું છે એ સાર્થક થશે અને રાધા કૃષ્ણ દેવ નરનારાયણ દેવ તમારા સૌના ઉપર ખૂબ પ્રસન્ન થાય અને એ નિષ્ઠા એવી ને એવી રહે. એવી આજના દિવસે પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રીના ચરણોમાં તમારા સૌ વતી હું પણ પ્રાર્થના કરું કે આવા મુમુક્ષુ ભક્તોને આપ જરૂર ગુરુમંત્રનું દાન આપો. અસ્તુ. ધન્યવાદ. रटतो जा स्वामी नारायण नाम. तू जपतो जा रटतो जा स्वामी नारायण नाम. महामंत्र छे स्वामी नारायण, महामंत्र छे स्वामी नारायण. तू जपतो जा रटतो जा स्वामी नारायण. तू जपतो जा रटतो जा स्वामी नारायण नाम. तू जपतो जा रटतो जा स्वामी नारायण. तू जपतो जा रटतो जा स्वामी नारायण नाम. महामंत्र छे स्वामी नारायण, महामंत्र छे स्वामी नारायण. तू जपतो जा रटतो जा स्वामी नारायण. तू जपतो जा रटतो जा स्वामी नारायण नाम. आ मंत्र छे मोटो मंगलकारी, जप जप्या जोगी ये बहुवारी. आ मंत्र छे मोटो मंगलकारी, जप जप्या जोगी ये बहुवारी. अरे जपतो जा रटतो जा स्वामी नारायण. जपतो जा